અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી છે। યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી કરવામાં આવી છે। 125 ડીએનએ મેચ થયા છે અને સાથે 76 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। 124 લોકોના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે। રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર આ અંગે પોસ્ટ કરી। આજે 2 બ્રિટિશ મુસાફરોના સ્વજનો આવશે અમદાવાદ। તેમના ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવશે। ડીએનએ સેમ્પલની જે કાર્યવાહી છે તે ઝડપી ધોરણે કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 124 લોકોના પરિવારજનો સાથે સંપર્ક થયો છે। પ્લેન દુર્ઘટના બાદ મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે। યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 125 ડીએનએ મેચ થયા છે, જેમાંથી 76 જેટલા મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। 124 લોકોના પરિવારજનો સાથે સંપર્ક કરાયો હોવાની માહિતી પણ અહીંયા સિવિલ તરફથી બહાર પાડવામાં આવી છે। રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ ઉપર પોસ્ટ કરી છે। આ બાબતે તમામ લોકોને, તમામ પરિવારજનોને, સ્વજનોને શાંતિ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે। બનશે એટલા ઝડપી ધોરણે મૃતદેહો સોંપવાની કામગીરી સિવિલ તરફથી કરવામાં આવી રહી છે। ડીએનએ મેચિંગમાં થોડો સમય લાગી રહ્યો છે એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે। આજે 2 બ્રિટિશ મુસાફરોના સ્વજનો અમદાવાદ ખાતે આવશે। તેમના ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને સેમ્પલ મેચ થયા બાદ તેઓના સ્વજનોના મૃતદેહ તેઓને સોંપવામાં આવશે। યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં ડીએનએ મેચિંગની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ મૃતદેહો સોંપવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। બને એટલું ઝડપી ધોરણે મૃતદેહો સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને આ અંગે વધુ માહિતી પણ મેળવીએ। સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મિહિર, સિવિલ તરફથી ખૂબ જ ઝડપી ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ડીએનએ મેચ કરવા અને પણ આવી હાલતમાં મૃતદેહોને ખૂબ જ જટિલ પ્રોસેસ થઈ જાય છે, એટલે થોડો સમય લાગી રહ્યો છે। પરંતુ અહીંયા તમામ લોકોને શાંતિ રાખવા માટે સિવિલ તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે। ઋષિકેશ પટેલે પણ આ મામલે વાત કરી છે। બિલકુલ, એ તો જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી આ જે મામલો સામે આવ્યો છે અને ત્યારબાદ અત્યારે હાલમાં ગતરોજ જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જે મૃતદેહ છે જે આપવામાં આવ્યું અને ત્યારબાદ અત્યારે હાલમાં પણ જે બાકીના જે મૃતદેહો છે જેમના ડીએનએ મેચ થયા, ત્યારબાદ તેમના પરિવારને સંપર્ક કરીને ત્યારબાદ તેમને વાત કરીએ કે જે મૃતદેહ આપવાની જે પ્રક્રિયા છે તે અત્યારે શરૂ છે। તમે હાલમાં જુઓ છો, અત્યારે આપણે હાલમાં સિવિલ ખાતે જે પોસ્ટમોર્ટમ રૂમ છે તેની બહાર આપણે ઊભા છીએ અને તમે દ્રશ્યોમાં હાલમાં જોઈ શકતા હશો કેવી રીતે અત્યારે પોલીસ કર્મચારીઓ અને સાથે જ જે હોસ્પિટલના કર્મચારીઓ છે તો બધા જ વહેલી સવારથી જ અહીંયા હાજર છે। મોડી રાત્રે પણ જે મૃતદેહ છે તે આપવાની કામગીરી શરૂ હતી। ચોક્કસથી ગતરોજ જે રાત્રિના સમયે વરસાદ ખૂબ જ પૂરજોશમાં ધોધમાર આવતો હતો, પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક પરિવારના લોકો જે રાહ જોતા હતા તે માટે જે મૃતદેહ આપવાની જે કામગીરી હતી તે શરૂ હતી। ગતરોજ જે રાતનો સમયની જો વાત કરીએ કે કઈ રીતે મૃતદેહ છે તે કેટલા આપવામાં આવ્યા છે અને હાલમાં જે આંકડો સામે આવ્યો છે, રાત્રે 10:25 સુધીનો જે આંકડો હતો તે ડીએનએ મેચનો 125નો હતો। તેમાંથી 124 જે પરિવારજન હતા તેમનો સંપર્ક કરવામાં આવી ગયો હતો અને જે 83 મૃતદેહ હતા તે આપવામાં આવી ચૂક્યા હતા। તમે જુઓ છો અત્યારે દ્રશ્યોમાં જે પ્રમાણે એમ્બ્યુલન્સ છે તે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં ખાતે પહોંચી ચૂકી છે અને હવે અહીંયા વધુ એક મૃતદેહ આપવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। એટલે જેમ જેમ ડીએનએ મેચ થતા જાય છે, કારણ કે શરૂઆતમાં જ 72 કલાકની જે વાત કરવામાં આવી હતી તે સમય પ્રમાણે જેમ જેમ ડીએનએ મેચ થતા જાય છે, કારણ કે પરિવારજને જ્યારે પણ ડીએનએ આપ્યું હશે ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી હશે અમુક દિવસોનો સમય આમાં લાગતો હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જે મૃતદેહ આપવાની જે કાર્ય છે, મૃતદેહ આપવાની જે પ્રક્રિયા છે તે અત્યારે હાલમાં શરૂ છે। પરિવારજનો ઘણા દિવસોથી આની રાહ જોઈ રહ્યા હોય છે, કારણ કે આપણી માટે જે મૃતદેહ છે તે કોકની માટે પોતાનું પરિવારજન છે, એટલે ચોક્કસથી અત્યારે હાલમાં
સમગ્ર જે પ્રક્રિયા છે તે અત્યારે હાલમાં સિવિલ ખાતે શરૂ છે અને વધારે જે આંકડા અને જે અપડેટ્સ છે તે ટૂંક જ સમયમાં સિવિલ પ્રશાસન દ્વારા આપવામાં આવશે. હેતવી. બિલકુલ મિહિર, આભાર વિગતો બદલ.